નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી એક ખૂબ જ પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી સમાચાર સામે આવ્યા છે. વાંસદામાં કુદરતી આપત્તિ સામે માનવતાની એક અનોખી મિસાલ જોવા મળી છે. વકીલ મંડળના સભ્યોએ પૂરગ્રસ્ત અને જરૂરિયાતમંદ પરિવારો માટે વિશેષ એક દિવસીય ભોજનનું આયોજન કર્યું હતું. માત્ર કાગળ પર કાયદો ચલાવતા વકીલોએ મેદાન પર ઉતરીને અસરગ્રસ્ત લોકોને પોતાના સ્વજનની જેમ પ્રેમ, સ્નેહ અને આત્મીયતા સાથે ભોજન પીરસ્યું હતું. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં છેલ્લા 15 દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે તાલુકાના અનેક ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અનેક પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી, અનાજ, કપડાં સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓને ભારે નુકસાન થયું છે. બીજી તરફ ખેડૂતોના ઊભા પાક પણ પાણીમાં ગરકાવ થઈ જતા મોટી આર્થિક મુશ્કેલી ઊભી થઈ છે. આવા કપરા સંજોગોમાં વાંસદા વકીલ મંડળે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વકીલ મંડળના સભ્યોએ પૂરગ્રસ્ત અને જરૂરિયાતમંદ પરિવારો માટે એક દિવસીય ભોજનનું આયોજન કરી અસરગ્રસ્ત લોકોને પ્રેમ, સ્નેહ અને આત્મીયતા સાથે ભોજન પીરસ્યું હતું. વકીલોની આ સેવા માત્ર ભોજન પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ આપત્તિના સમયમાં સમાજની સાથે ઊભા રહેવાનો એક પ્રેરણાદાયી સંદેશ પણ આપ્યો હતો. મુશ્કેલીના સમયમાં લોકોના દુઃખમાં ભાગીદાર બનવું એ સાચી સમાજ સેવા છે, જેનો જીવંત દાખલો વાંસદા વકીલ મંડળે રજૂ કર્યો છે. સ્થાનિક લોકો અને પૂરપીડિત પરિવારો દ્વારા વકીલ મંડળની આ સેવાભાવી કામગીરીને હૃદયપૂર્વક બિરદાવવામાં આવી હતી. સમાજના વિવિધ વર્ગોએ જણાવ્યું હતું કે આવી માનવતાભરી પહેલ અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. આપત્તિના સમયમાં સરકારની રાહત કામગીરી સાથે સમાજની વિવિધ સેવાભાવી સંસ્થાઓ, દાતાશ્રીઓ અને સ્વયંસેવકો પણ આગળ આવી રહ્યા છે, જેનાથી પૂરગ્રસ્ત પરિવારોને મોટી રાહત મળી રહી છે. વાંસદા વકીલ મંડળની આ સેવા ખરેખર પ્રશંસનીય અને અનુસરવા જેવી છે.